નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 4 માં તમારું સ્વાગત છે। આજે આપણે ભણીશું કુલમ્બનો નિયમ। કુલમ્બનો નિયમ મિત્રો ક્યારે વપરાય છે? કોઈ પણ બે વિદ્યુત ભારો વચ્ચે ઉદ્ભવતું આકર્ષી બળ અથવા અપાકર્ષી બળ ને જાણવા માટે આપણે કુલમ્બના નિયમનો ઉપયોગ કરીએ છીએ। જેમ ધોરણ 11 માં કોઈ પણ બે m1 અને m2 દળ ધરાવતા પદાર્થ વચ્ચે જો અંતર r હોય તો એમની વચ્ચે ઉદ્ભવતું ગુરુત્વાકર્ષી બળ દળના કારણે જાણી શકતા હતા। એવી રીતે કોઈ પણ બે વિદ્યુત ભારો વચ્ચે આકર્ષી બળ કે અપાકર્ષી બળ એ વિદ્યુત ભારના કારણે જાણી શકાય છે। તો કુલંબીય બળ ની વ્યાખ્યા સૌપ્રથમ આપણને આવડવી જોઈએ। ઓકે, તો કુલમ્બનો નિયમ કુદરતમાંથી મળી આવતા બે બિંદુવત વિદ્યુત ભાર વચ્ચે લાગતું વિદ્યુતીય બળ એ બંને વિદ્યુત ભાર ના મૂલ્યના ગુણાકાર ના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। આ બળની દિશા બંને વિદ્યુત ભાર ને જોડતી રેખા પર હોય છે। કુદરતમાંથી મળી આવતા બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ એ બંને વિદ્યુત ભારના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। આ બળની દિશા બંને વિદ્યુત ભારને જોડતી રેખા પર હોય છે। આ નિયમ આપણે પાછળથી પણ એકવાર બોલીશું, પણ આ નિયમમાં મિત્રો બિંદુવત વિદ્યુત ભાર એટલે શું? તો બિંદુવત વિદ્યુત ભારનો મતલબ એક વિદ્યુત ભારિત પદાર્થ આ બીજો વિદ્યુત ભારિત પદાર્થ, આ બંને વિદ્યુત પદાર્થ વચ્ચેનું અંતર છે r। આને કહેવાય વિદ્યુત ભારિત પદાર્થ, આને કહેવાય વિદ્યુત ભારિત પદાર્થ અને એમની વચ્ચેનું અંતર છે r। જો આ વિદ્યુત ભારિત પદાર્થ નું પરિમાણ ખૂબ મોટું હોય, જ્યારે આ બંને વિદ્યુત ભાર વચ્ચેનું પરિમાણ ખૂબ નાનું હોય, અને તેમની વચ્ચેનું અંતર ખૂબ જ મોટું હોય। વિદ્યુત ભારિત પદાર્થના પરિમાણ વિદ્યુત ભારિત પદાર્થના પરિમાણની સરખામણીમાં જો અંતર ખૂબ મોટું હોય, ખૂબ મોટું, તો આ બંને પદાર્થોને આપણે બિંદુવત વિદ્યુત ભાર તરીકે લઈ શકીએ છીએ મિત્રો। હવે જે આ ડેફિનેશન આપણે આપી છે એ ડેફિનેશનને આપણે મેથેમેટિકલ શબ્દમાં કેવી રીતે વર્ણવી શકીએ? જો આને છે ને ગોખવાની જરૂર નથી। તમે જુઓ, આપણે પહેલા વાક્યથી જઈએ। કુદરતમાંથી મળી આવતા બે બિંદુવત વિદ્યુત ભારો
વચ્ચે લાગતું વિદ્યુતીય બળ. વિદ્યુતીય બળનો મતલબ શું થાય મિત્રો? F. કુદરતમાંથી મળી આવતા બે બિંદુવત વિદ્યુતભાર વચ્ચે લાગતું વિદ્યુતીય બળ એ બંને વિદ્યુતભારના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં. મારા મિત્રો, વિદ્યુતભાર ક્યાં છે? જુઓ, માની લો કે આ બે Q1 અને Q2 વિદ્યુતભાર છે અને આ એમની વચ્ચેનું અંતર r છે. જુઓ, આ એક વિદ્યુતભાર Q1 છે, આ વિદ્યુતભાર Q2 છે. તો શું કહે છે? કુદરતમાંથી મળી આવતા બે બિંદુવત વિદ્યુતભાર વચ્ચે લાગતું વિદ્યુતીય બળ એ બંને વિદ્યુતભારના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં. મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં એટલે F is proportional to Q1 Q2 અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે F is proportional to 1 divided by r square. જુઓ, પણ મિત્રો, નાના ધોરણમાં આપણે જાણીએ છીએ કે આપણને પ્રપોઝનલ ટુ ની જરૂર નથી. તમે આ જે છે ને, આ સ્ટેટમેન્ટને ધ્યાનથી વિચારો તો બળ એ વિદ્યુત ભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં. આ શું સ્ટેટમેન્ટ કહે છે? જો વિદ્યુત ભારોનું મૂલ્ય વધુ હોય, જો વિદ્યુત ભારનું મૂલ્ય વધુ તો કુલંબીય બળ પણ વધુ. જોઈ લો, પ્રપોઝનલ ટુ છે, સમપ્રમાણમાં. આ વધે ને તો આ પણ વધે. પરંતુ જો વિદ્યુત ભારિત પદાર્થનું મૂલ્ય વિદ્યુત ભારિત પદાર્થ વચ્ચેનું અંતર જો વધુ હોય તો કુલંબીય બળ ઘટે. સમજો, કારણ કે વિદ્યુત ભારના મૂલ્યનો ગુણાકાર સમપ્રમાણમાં છે મિત્રો, પરંતુ બંને વિદ્યુત ભાર વચ્ચેનું અંતર જે છે ને એ વ્યસ્ત પ્રમાણમાં છે. વ્યસ્ત પ્રમાણનો પાછો વર્ગ છે. એટલે જો અંતર વધે છે તો કુલંબીય બળ ઘટે છે. આ યાદ રાખવું પડે મિત્રો. હવે આને આપણે F is proportional to Q1 Q2 divided by r square સ્વરૂપે લખી શકીએ છીએ. કારણ કે Q1 Q2 F સાથે સંબંધ ધરાવે છે અને 1 divided by r square પણ F સાથે સંબંધ ધરાવે છે. અને પ્રપોઝનલ ટુ આપણને જોઈતું નથી. તો આપણે શું કરતા હતા આગળ? પ્રપોઝનલ ટુ હટાવીને ઇઝ ઇક્વલ ટુ લાવવા માટે અચળાંક મૂકતા હતા. માટે અહીંયા આવશે F બરાબર K Q1 Q2 divided by r square. આ સૂત્રને જ કહેવાય છે કુલંબનો નિયમ. જ્યાં K કોણ છે? જ્યાં K એ કુલંબીય અચળાંક છે. K એ કોણ છે? કુલંબીય અચળાંક. અને K નું મૂલ્ય કેટલું છે? તો K નું મૂલ્ય 9 ગુણ્યા 10⁹ એકમ. કેવી ખબર પડશે એકમ? એકમ આવશે ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર. કેવી રીતે આવ્યું મિત્રો? પરીક્ષામાં આવું પૂછી શકાય છે કે ભાઈ કુલંબીય અચળાંકનું મૂલ્ય
આપો, એકમ આપો, પારિમાણિક સૂત્ર આપો. તો પારિમાણિક સૂત્ર તરફ આપણે કેવી રીતે જઈશું? એકમ તરફ આપણે કેવી રીતે જઈશું? જુઓ, અહીંયા F બરાબર K Q1 Q2 by R સ્ક્વેર. આવું આપણે ભણ્યા. એમાં K ને સૂત્રનો કરતા બનાવો તો K બરાબર F R સ્ક્વેર by Q1 Q2. આ K નું સૂત્ર થાય. હવે સિમ્પલ વિચારો, આનો એકમ શું મળે? જરા જુઓ, સૂત્રને જુઓ અને આપણને જોઈએ કે નો એકમ. તો F એટલે શું થાય મિત્રો? F એટલે બળ, અને બળનો એકમ શું થાય? ન્યૂટન. R શું છે? તો R બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર હતું. તો અહીંયા R નો સ્ક્વેર છે એટલે મીટર સ્ક્વેર આવશે. અને Q1 એટલે કોણ? પ્રથમ વિદ્યુત ભાર. Q2 એટલે કોણ? દ્વિતીય વિદ્યુત ભાર. એટલે બંને વિદ્યુત ભારનો એકમ આવશે કુલમ સ્ક્વેર. થઈ ગયો? જુઓ મિત્રો, K નું મૂલ્ય છે 9 ગુણ્યા 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર. હવે પરીક્ષામાં પૂછાય છે કે ભાઈ આનો પારિમાણિક સૂત્ર આપો. ભાઈ, કુલંબીય અચળાંકનું પારિમાણિક સૂત્ર આપો. તો પારિમાણિક સૂત્રમાં મિત્રો તમે જુઓ, ન્યૂટનનું પારિમાણિક સૂત્ર શું આવે? યાદ કરો, m1 L1 T-2. m1 L1 T-2. મીટર. મીટરનું પારિમાણિક સૂત્ર શું આવે? મીટરનું પારિમાણિક સૂત્ર આવશે L1, પણ એનો સ્ક્વેર છે એટલે મીટરનું આવશે L2. અને કુલમ, કુલંબનું પારિમાણિક સૂત્ર આવે છે A1 T1, પણ A1 અને T1 નો સ્ક્વેર છે માટે અહીંયા આવશે A2 T2. હવે K નું પારિમાણિક સૂત્ર શું મળશે મિત્રો? જુઓ, K નું પારિમાણિક સૂત્ર મળશે આપણને M1 L, જુઓ 1 ને 2 3, L3 T ઉપર જાય તો -2 થાય, T -2 A -2, T માઇનસ ઉપર જશે તો 4 થશે. જે K નું પારિમાણિક સૂત્ર છે મિત્રો. આટલી બાબત તો તમને કમ્પલસરી આવડવી જોઈએ K વિશે. તો K નું મૂલ્ય યાદ રાખશો 9 ગુણ્યા 10⁹ એકમ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર. પારિમાણિક સૂત્ર m1 L3 T-4 A -2. K ને 1/4πε0 વડે પણ દર્શાવાય છે મિત્રો. આ સૂત્ર જુઓ, K બરાબર 1/4πε0. આ બધી વેલ્યુમાં ε0 શું છે? તો ε0 કહેવાય છે શૂન્ય અવકાશની પરમિટિવિટી. ε0 થાય છે શૂન્ય અવકાશની પરમિટિવિટી. સમજવાની બાબત છે મિત્રો. શૂન્ય અવકાશની પરમિટિવિટી એટલે શું? જેમ
તમે મિત્રો વક્રી ભવનાંક નું નામ સાંભળ્યું છે? ઈટા. પાણીનો વક્રી ભવનાંક, હવાનો વક્રી ભવનાંક, કાચનો વક્રી ભવનાંક, તેલનો વક્રી ભવનાંક. નાના ધોરણમાં ભણતા હતા ને મિત્રો. હવા હોય, હવા એનો વક્રી ભવનાંક કેટલો આવે? 1. હવાનો વક્રી ભવનાંક કેટલો આવે? હવા ઈટા બરાબર 1. પાણીનો કેટલો આવે? 1.3. કાચનો કેટલો આવે? 1.5. આ વક્રી ભવનાંક શું બતાવે છે મિત્રો? વક્રી ભવનાંક બતાવે છે કે જો આવા માધ્યમમાં પ્રકાશ દાખલ થાય તો એ પ્રકાશની ઝડપ કેટલી હશે? હવે મિત્રો જરા વિચારો કે આમાંથી સૌથી ફાસ્ટ પ્રકાશ કયા માધ્યમમાં દોડશે? તો હવાના માધ્યમમાં દોડશે, કારણ કે હવાનું માધ્યમ બહુ જ પાતળું છે. એના કરતા સહેજ ઘટ પાણીનું માધ્યમ છે, એના કરતા હજુ ઘટ કાચનું માધ્યમ છે. જેમ પ્રકાશની ઝડપ વધારે હશે કે ઓછી હશે એ વક્રી ભવનાંક સૂચવે છે, તેમ ઇલેક્ટ્રિસિટી ની ઇન્ફોર્મેશન મેળવવા માટે આપણને શૂન્ય અવકાશની, આપણને પરમિટિવિટીની જરૂર પડે છે. પરમિટિવિટી અચળાંક છે મિત્રો, પરંતુ માધ્યમ બદલાય ને તેમ પરમિટિવિટીનું મૂલ્ય પણ બદલાઈ દે. જેમ આ વક્રી ભવનાંક પણ અચળ જ વસ્તુ છે, ફિક્સ છે, હવાનું એક, આ બધાનું. પરંતુ માધ્યમ બદલાય તો બધાનું જુદું જુદું છે. એવી રીતે પરમિટિવિટી પણ જુદી જુદી છે. શૂન્ય અવકાશની પરમિટિવિટી ની વેલ્યુ કેટલી છે મિત્રો? તો શૂન્ય અવકાશની પરમિટિવિટી ની વેલ્યુ છે 8.85 into 10⁻⁻12. એકમ શું આવશે? તમને મિત્રો જાણીને અત્યંત આનંદ થશે. એકમ આજે આપણા કે નું મૂલ્ય હતું ને એના કરતા ઊંધું આવશે. જોઈ લો, ઊંધું કરીને જોઈ લો. આનું એકમ આવશે કુલમ સ્ક્વેર પ્રતિ ન્યૂટન મીટર સ્ક્વેર. પારિમાણિક સૂત્ર આવશે આનાથી ટોટલ ઊંધું, m-1l-3t4a2. શા માટે ઊંધું આવ્યું? સૂત્ર જુઓ, k બરાબર 1/4πε0. જ્યાં એપ્સિલોન નોટ ને જો હું સૂત્રનો કરતા બનાવો તો 1/4πk થાય. હવે 4 નો તો કોઈ એકમ નથી, k નો તો કોઈ, પાઈ નો તો કોઈ એકમ નથી. તો એનો અર્થ એવો થયો કે શૂન્ય અવકાશની પરમિટિવિટી એ કુલંબીય અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે એનો એકમ પણ ઊંધો આવશે અને એનો પારિમાણિક સૂત્ર પણ ઊંધો આવશે. બરાબર છે? તો કુલંબીય બળ નું સૂત્ર F બરાબર kq1q2/r² પણ લખી શકાય, અને F બરાબર kq1q2/r² માં k ની જગ્યા પર 1/4πε0 આ પણ લખી શકાય. હવે જરા ધ્યાન રાખજો મિત્રો, આ કુલંબીય બળ ધન ક્યારે હોય અને ઋણ ક્યારે હોય જરા સમજો. કુલંબીય બળ ધન ક્યારે હોય અને ઋણ ક્યારે હોય? જો q1 q2 is greater than 0, q1 q2 is greater than 0,
તો કુલંબીય બળ હંમેશા ધન હશે અને અહીં અપાકર્ષી બળ લાગતું હશે. આ એક ગુણના સવાલમાં વારંવાર આવે છે. અને જો Q1 Q2 is less than 0 તો F ની વેલ્યુ આવશે માઈનસ અને અહીંયા આકર્ષી બળ લાગતું હશે. જરા વિચારો મિત્રો, Q1 અને Q2 ધન જ કેમ મળે? હવે માની લો જો Q1 પ્લસ Q હોય, Q2 પ્લસ Q હોય તો પ્લસ 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 Q1 માઇનસ Q હોય, Q2 માઇનસ Q હોય તો અહીંયા માઇનસ Q માઇનસ માઇનસ પ્લસ. એટલે તમે જુઓ કે જો 0 કરતા મોટી, જુઓ આ બંને તો પ્લસ જ રહેશે પરંતુ માઇનસ માઇનસ પ્લસ એટલે આ બંને વેલ્યુ કેવી હશે? 0 કરતા મોટી જશે. પરંતુ એક વેલ્યુ હોય Q1 પ્લસ Q હોય અને Q2 માઇનસ Q હોય તો મિત્રો અહીંયા શું બનશે? અહીંયા એક Q પ્લસ હશે, એક Q માઇનસ આવશે તો F કેવું બનશે? નેગેટિવ બનશે. અને એક Q1 જો માઇનસ Q હોય અને બીજો Q2 પ્લસ Q હોય તો પણ તમારો F નેગેટિવ બનશે. એટલે અહીંયા આ સ્ટેટમેન્ટ બહુ જ જરૂરી છે મિત્રો. Q1 is greater than 0 તો F પ્લસ હશે, અપાકર્ષી બળ લાગશે અને Q1 Q2 less than 0 હોય તો બળ નેગેટિવ રહેશે, આકર્ષી બળ લાગશે. બરાબર છે. હવે પરમિટિવિટી, શૂન્ય અવકાશની પરમિટિવિટી, આ ઉપરાંત માધ્યમની પરમિટિવિટી નું સૂત્ર કેવી રીતે બને એની વાત જો આપણે કરીએ તો માધ્યમની પરમિટિવિટીના સૂત્રમાં શું બદલાશે મિત્રો? એપ્સિલોન નોટ ની વેલ્યુ બદલાશે. તો એના માટે આપણે શું કરવું જોઈએ? જરા ધ્યાન આપો. શૂન્ય અવકાશ ની પરમિટિવિટી એટલે કે શૂન્ય અવકાશ માધ્યમ એટલે હવાનું માધ્યમ, ત્યારે બળનું સૂત્ર શું લાગે મિત્રો? F બરાબર KQ1 Q2 ના છેદમાં R². આ સૂત્ર આપણે લખી શકીએ છીએ 1/4 પાઈ એપ્સિલોન નોટ Q1 Q2 R². આ કોની વાત છે? શૂન્ય અવકાશ અથવા હવા. પરંતુ જો કોઈ અન્ય માધ્યમ હોય, તો શું આ પરમિટિવિટી એવી જ રહેશે? નહીં, પરમિટિવિટી બદલાઈ જાય. જેમ જેમ માધ્યમ ઘટ્ટ બનતો જાય તેમ પરમિટિવિટી ની વેલ્યુ વધે. આ વધે તો બળ ઘટે. જુઓ, માધ્યમ માટે આપણે મીડિયમ લઈશું. કોઈ માધ્યમમાં Q1 અને Q2 વિદ્યુત ભાર વચ્ચેનું અંતર જો R હોય તો F મીડિયમ ઇઝ ઇક્વલ ટુ શું મળશે? 1/4 પાઈ એપ્સિલોન નોટ Q1 Q2 R², જ્યાં એપ્સિલોન નોટ એ માધ્યમની પરમિટિવિટી છે. બરાબર છે. હવે
જો આ બંનેનું ગુણોત્તર લઈએ તો કયું સૂત્ર આવશે એની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. અહીંયા સુધી સૂત્ર બરાબર તૈયાર કરજો. વેલ્યુઓ પણ મેં લખી છે, તૈયાર કરજો. આ બેનો ગુણોત્તર લઈને ખાસ સૂત્ર મળશે મિત્રો, ડાયઇલેક્ટ્રિક અચળાંકનું, સાપેક્ષ પરમિટિવિટીનું, જેની વાતો કાલે કરીશું અને આગળ વધીશું. હવે દાખલાઓ પણ શરૂ થઈ જશે. ઓકે મિત્રો, મળીશું.